કેરીઓ લેવા વાળા કોણ સણ આય કેવો કરો હા વાડિયા વાડી તમારા બાની છે ઓબા વાયે પાણી પાયે જેટલી મહેનત કરે પછી કેરી થાય મેકો મેકો કેરીઓ મેકો ભાગો ભાગો મારા હાથા કેરીઓ લઈને જતા રહ્યા છોકરા બાકી કેરી બધી વેણી નથી સારું છે વેણી નથી અરે કાકા શું કેરીઓ વેણે કાયમ આવું કેરીઓ વેણી ઢગલો કરું તાવડા તઈન કોક છોકરા આવે અને હાલતા જાય અહીંથી અને કેરીઓ લઈ જાય અને કેરીઓ લઈ જાય તો લઈ જાય પણ મારા હારા મને મારી નહીં જાય તઈને ભેગા થઈ શું તને મારી જાય કોના છોકરા હે કોના આવી જાય એમાં એક કાળા ભાઈનો હે બે દાદા ભાઈ છોકરા હે કેરીઓ લઈ જતી એનો તો વાંધો નહીં પણ તને મારી શું કરવા જાય આ એના બાપાએ છે ને એના છોકરાને સાગલા કર્યા છે એટલે હવે એના બાપાને ઠપકો હાલવા જાવો છો હે ઠપકો તો ઠીક જો ઠીક આવે તો ઠીક ઠપકો હાલીને આવતો રહીશ નકારા જે એના બાપાને હમા કરી નાખું ઘેટણું ભાજી નાખું બધાય ભાઈ તમે હે ને તમારા છોકરાને આમ સંસ્કાર હારા હાલો જેમ ભાઈ તમે આમ પણ આવો બેહો તો તમે આમ તાત્કાલિક આમ તમે પેલા તમારા છોકરાને સંસ્કાર હારા હાલો અમે તો અમારા છોકરાને સંસ્કાર હારા જ આપ્યા છે જો થોડા હારા હાલ્યા ચેક ના બગીચે જ આવીને ત્યાંથી કેરીઓ ચોરી કરવી અને અમારા છોકરાને મારી જાવ એટલે એ હારા સંસ્કાર કહેવાય મારા છોકરાને હારા સંસ્કાર જ આપ્યા છે લાખ રૂપિયા પરંતુ ના આડે અમારો છોકરો શું ના આડે બોલાવો તમારા છોકરા હમણાં ખબર પડે શું કર્યું એને બધી રાત ભાડે આવજો આ હું કે ફોડો કાકો આ તમે આવ્યા હતા ને અમારા બગીચા અને મારી ગયા હતા કેરીઓ લઈને આવ્યા હતા ને હવે સાચું બોલ માફ મારો પૂરા ભાઈ હાથ લાંબા ના કરતો છોકરા અમે પણ પૂછી જો ને એને પણ લાયા હતા કે નતા લાયા હું પૂછું પ્રેમથી હા તો પૂછો લાયા તો પૂરા ભાઈ રોપા તો મારે લગતું છેતર આવ્યો તો કેરી થતી નહીં હા તો પણ એનું નામ આવ્યું આજ મારો છોકરો કે કઈ ખોટું એને મારી ગયો જો સાચું કે સુરત ના હાર્દિક હતા ગગાભાઈ છોકરા હા ફેરો હેડો એને જઈને પેલા પાકું કરાવું સાચું બોલે ખોટું બોલે હે હેડો હાડો ગગાભાઈ અહીંયા સારી ઓલા સેક્ટર વાળો હજી આવ્યો નહીં મારા બેટાનો પલવ મરાવવું છે ને ટ્રેક્ટર વાળાને કહીને આવ્યો હું સવાર મહિના 10 વાગ્યા પણ હજી આવ્યો નહીં હવે એક કામ કરવા દે ફોન કરવા દે મને હેલો હા મથુરભાઈ ટ્રેક્ટર વાળા બરાબર તો સવારમાં યાર વાત થઈ ગઈ હતી આપણે એને શું કર્યું ટ્રેક્ટર નહીં ના પલવ મારવાનો છે માયાની હજી તમે બીજે યાર થોડુંક રહી ગયું હોય તો પણ વહેલા મોડું ખેંચીને પણ મારો ટાઈમ યાર મારે જવું છે બહાર અને તમે હજી આવ્યા નહીં હા સાહેબ શું અમે નહીં પૈસા દેતા વાત કરો હા સારું હાલો ટાઈમે પહોંચી જાજો કેટલા વાગે
2 વાગે આ કશું હતો ને 2 વાગે આવી જાયજો હું ખેતર જવું હું બરાબર છે ને હારું હાલો મેલો ફોન આ ડોસી ત્યાંથી ચા પીવાનો સમય થઈ ગયો હે ખાને ડૂબી ગઈ છે ડોસી થાય મહાણિયામાં પેલા તું તારા છોકરાને બોલાય છે જાઓ શું કર્યું હા તમારા એ સુરજ શું પાઠ કરે તમે બે પાહો બારો આવો ભાઈ બધા હા તમારા છોકરા અમારા ખેતર બાબાના બગીચે આવીને ચોરી ફેરી ચોરી કરી જાય અમારા છોકરા ઉપરથી મારીને જતા રહે એટલે કઈ તમારો છોકરો તો હાજો હોય હા પણ તમે પૂછી જવા ને કે શું કરીને અરે મારા છોકરાની મને ખબર હે ઈ જેમ તેમ ના મારે ને પતરા જ માથા ઉપર મારે તમારો છોકરો ઊંઘો ના હોય મારે હોય ને તો હોસ્પિટલ માં પડ્યો હોય એટલે જો આ પત્ર મારે એટલે અમારે મરી જવાનું કોઈ તમારા છોકરા ને એવા સંસ્કાર આલ્યા તમે સંસ્કાર તો પહેલેથી જ એમનો સંસ્કાર હે એવા હા તો આવતા રહે એનું કરો ને એની ચોરી કરીને આયેલા તમે બે નહીં કરીને આયેલો તો આવી ગઈ કે આ કે બે ખોટા ભાઈ હવે બે મોટા છે સુરજ હાથ કેજો હજુ હાચું બોલો ને તમે બે જણા ચોરી કરીને લાયા હતા કે નહીં તો આ શું કરવા કે આ ગા પે છોકરો ચોરી કરીને લાયો છે અમારું નોન દે ખોટે ઈ એક ચોરી કર્યો મને ખબર એને પેલા ઈ ચોરી કરી લી તો મારા છોકરા મારે હે તારી હિંમત એવી છે મારા છોકરા મારે હા ફેરી મારી ચોરી થઈને લડે હાય રહી બે જણા તું હે તમાર બે જણા ખપતી હોય કદા મારા છોકરા મારી કેની ચોરી કરો તમે મારા છોકરા મારી જાય તમારા છોકરા મારી કેની ચોરી કરી કાકાને રહેવા દો મારા કાકાને રહેવા દો તમે તમારે શું કર્યું? ફોડી નાખો હા તમે કેરી મારી લઈ ગયા તમે બે જણા ભાગો અને મારી સામે પડે તું કેરી મારી લઈ ગઈ શું બોલે હે અરે મારો કાકા મારો અરે તમે સાઈડ માં રહો નો ઘરનો બરોબર સાઈડમાં જતા રહો તમે આ તો હવે જવું પડશે મોતી ડુહા હારે તમે અમે એ ઝઘડો થયો પૂરા પી લડે છે શું વાત છે તો શેના માટે થઈને લડે ઈ જેવી એ ઝઘડો થયો બહુ વાગી ગયું છે પગે તો એ નહીં સુધરે જવું જો મારા વગર નહીં રહે નહીં સુધરે ભાઈ જો લડી મર્યા ને તો આમ હવે આપડે હે ને તરત જ જાવ જો અહીંયા ઘરે જ હે ને ઘરે જ છે અરે હાલે હાલો તમારો દાડો ઉઠ્યો હે જેમ આમ ધોને નો કમળો એથી ખટાઈ જારે હોય ત્યારે વાત ને શેર શું આ તમારે આના છોકરા અમારા બગીચે કેરી ચોરી કરીને લઈ ગયા કેરી ચોરી કરી એનો વાંધો નહીં ઉપરથી મારા છોકરાને મારી જતા રહ્યા નહીં એમને ચોરી કરીને ખરાબ મોટાડીનો હારવા છોકરો ના ગાળો પછી એમ મળે તો ભોગવવાનો અરે માથામ રાતી આમ તો આ લોહીની ધાર થાય નથી બાપ આ તો જો પાગમાં મારતી ગુરુ નતું કઈ માથા મારી એમને પડ્યો તો હમણાં કહો ફોડી નાખું એનું હમણાં તારું કહો તો ગમે વસોડી નાખી અરે તું તો બોલમાં છોકરાને સમજાય તારા એ છોકરાને સમજાવો છોકરા તો મારે બહુ ડાયા મારી ઉપર ગયા એક નંબરના તારી જેમ નાપતા છે નાપતા અને તારી જેમ ચોરી કરતા શીખ્યા છે મારા છોકરા બે તું એ લૂંટફાટ કરતો હોય હવે આવ્યો હે આ ચોરન તો છોકરાના છોકરાના એમને પૂછી લો હા એમને પૂછ લે કોને છોકરો ઘણી ચોરી કરી દે લાલ ચાલો ખા કે નહીં હાચું હાચું તું બધી તમને કાંઈ કરવા નથી બરાબર અને કેરી તમને બીજી હાલી
પણ હાવ હાચું બોલી દો. હા વાત છે. કેરીઓ લાયા હતા? જોયું ને જોયું ને? જોયું ને તમે? આઈ ગયું મામું. આ છોકરા હે ને મને ખબર કેમ કેમ તો પાછા મારીને ખોટું બોલતા હતા ઘડી. તમે હે ને તારા અને મારે શું કરવા એને? મારે શું કરવા? આ તો તમે કેરી ચોરી કરવા ના બોલ્યા. ઈ છે ને બગીચો એમનો છે એટલે ઈ તો મોં રાખે પણ આપણે કેરી લેવાય નહીં અને ખાવી હોય ને તો એને મોં નાની વાત કરે મોટા ભાઈ એક બે કેરી હાલે ને તો ઈ ના 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 પાડે છે ગઈ. કેરી એવી તો એને ઘણી ખર્ચી હોય ને તો હાલે એટલે હવે આજ પછી હે ને લેતા નહીં અને વ્યવહારથી શું કહેવાય પેલા મોટા ભાઈ કહેવાય મોટા ભાઈ હોય આ હોય તો દાદા કહેવાય એમ કરીને માગો નહીં અને આ નાપતા જેવા તો ખાતા જ નહીં નકર તમારી જિંદગી પકડી જાય. હવે તો છોકરાનું મારા રસ્તે લઈ જઈ. હવે તમારા રસ્તે નહીં, બીજા રસ્તે લઈ જાજો. હાલો હવે હાલો. હાલો. હાલો.